શ્રી રામ જય જય રામ. શ્રી રામ જય જય રામ. સચ્ચિદાનંદ ભગવાનની જય. કાલે આપણે અપ્રયત્નની વાતો કરી એટલે કર્મ ત્યાગની ખૂબ વાતો લીધી, મહત્વ એને આપ્યું હતું. આપણી પોતાની સ્વસ્વરૂપમાં તદ્રુપ સ્થિરતા માટે જે અલગ અલગ પાસાઓને લઈ અને આપણે પરમ નિષ્ઠા માટેના પ્રવચનો કરીએ છીએ. તો સંસાર છે એ જલતી આગ છે, એ આગ છે મત ભાગ. એ તો શરૂઆતની વાત આવી, પણ સંસ્કારમાંથી સંસાર પકડી રે, એના સંસ્કારો પકડી રે સંસારના, તો એ અહમ ભાવ જે સૂક્ષ્મ અહમ હોય, રહી ગયો હોય, બચી ગયો હોય તો સંસાર લાગે એને. સૂક્ષ્મ અહમ જે છે તો એ અહમનો જહિમદમ કરવાનો, મદને અણવાની વાત કરી છે સંતોએ, શાસ્ત્રોએ. જહિમદમ તો મદને અણવામાં બાધક શું છે કે હું કરું. અને બીજી ખાસ વસ્તુ છે કે શબ્દો, મમતા છે, કામના છે, એ બધા નડતા નથી, પણ નડે છે ક્યારે કે એ હું ને પુષ્ટ કરે છે. તો વધારે અહમ ભાવને પુષ્ટ કરનાર તત્વો હોય તો તે કરતા ભાવ અને હું સમજુ છું કામ. વધારે શબ્દોની માયાજાળ, એટલે વાણી અને પાણીની આ ખાણ, એ ખાણ જે છે એ આપણને અહમ ભાવનો નાશ થવા દેતી નથી. પોતાનો વિવેક, તાત્વિક રીતે બોધ, પોતાનો જે બોધ કરવાનો છે એ થઈ જાય ત્યારે અહમતા, આ બધું જે છે અહમતા ખતમ થઈ જાય છે ત્યારે જ આખું જગત સાફ દેખાય, કશું જ નથી. એ સિદ્ધાંતનો અનુભવ કરવાનો છે કે ના કછું હે, ના હુઆ, ના હોવન હાર. ત્યાં શું થયું? તન સ્થિર, મન સ્થિર, વિચાર સ્થિર, પ્રાણ સ્થિર, નૂરતા, સ્ફૂર્તા બધું સ્થિર, અને પછી સ્થિરતા સ્થિર એ ના રહે. તો જ્યાં સુધી અહમ ભાવ જે છે એ અહમ ભાવનો નાશ ના થાય ત્યાં સુધી ખટાખટ ફટાફટ ચાલુ રહે છે. એટલે એ દ્રશ્ય પ્રપંચનો ત્યાગ જે છે ને સિદ્ધ થવો જોઈએ આપણા અંદર. જેટલા દ્રશ્યો છે, પ્રપંચો છે, એ પોતાના હુંમાં ઉભા રહે છે, એટલે હુંનો ત્યાગ થવા દેતા નથી. તો દીવો ચાલુ હોય ત્યારે પ્રકાશ ચાલુ હોય છે, પણ દીવાની અંદર તેલ હોય ત્યાં સુધી દીવો ચાલુ રહે. તેલ બળતું હોય ત્યાં સુધી બારે રોશની અને બહારનો પ્રકાશ, બહિર્મુખી જગત ચાલુ રહે. તો અહંકાર ને તેલ શું છે? હું છું, એ જ એનું તેલ છે, પોતાનું હોવું. એ તો એને બિલકુલ મારી તેલ વગરનો દીવો કરવાનો છે, તેલ જ નહીં, અંદર એકલી રોશની, સ્વયં પ્રકાશ, સ્વયંભૂ સ્વતઃ સિદ્ધ જે છે તે. તો તેલ ખલાસ થઈ ગયેલો હોય અને બુझેલો દીવાની જેમ સંપૂર્ણ દ્રશ્ય પ્રપંચોનો ત્યાગ, એ ત્યાગ પોતાના અનુભવમાં સિદ્ધ કરવાનો છે. તો એ સિદ્ધ ના થાય સંપૂર્ણ દ્રશ્ય પ્રપંચો ત્યાં સુધી કર્મોનો ત્યાગ છે એ ત્યાગ નથી. એ તો ઉપરથી તમે અજ્ઞાનને ઢાંકી અને જ્ઞાન રૂપી ત્યાગ ચાલુ રાખ્યો, અજ્ઞાન રૂપીનું જ્ઞાન. જેમ છે એમ ત્યાગ નથી. દ્રશ્ય પ્રપંચનો ત્યાગ જે છે એ પોતાના મેરે અપને સિવા કુછ નહીં, સંસ્કારે નહીં, જગત જ નથી, જગતનું ભાન એ પણ મારામાં હું નથી. ફક્ત એક શુદ્ધ પોતે જ
અહંતા, મમતા, વાસના, વિકાર રહિત નો હું. તો એના માટે આપણે કર્મ ત્યાગની કાલે વાત કરતા હતા. ફળની આસક્તિ વગર કર્તવ્ય પાલન જે છે એ સિદ્ધ નથી થતું. ફળ હોની ઈચ્છા હોય તો જ કર્તવ્ય થાય છે. હવે ફળની આસક્તિથી જ કર્મો થાય છે બધા, અને કર્તવ્યોનું પાલન એ આસક્તિથી જ હોય છે. તો એના માટે અહંકારને ન્યુટ્રલ કરી અને મોળો કરી, જેમ નાગનો ફણામાંથી ઝેરની કોથળી લઈ લીધા પછીનો નાગ હોય એવી રીતનો. તો એના માટે અનાસક્ત ભાવ, અહંકારને અનાસક્ત બનાવવાનો, આસક્તિ રહિતનો. તો એ તો સેવાથી બને. સેવાથી અહંકાર સ્વાગરતો નથી. કરતાપણું મટ્યું તો એને સેવા કહેવાય છે, અને તો એને કર્મ છૂટે. કરતા નીચે તો છૂટે કર્મ. તો એટલે સંપૂર્ણાનંદ સ્વામીજી કહેતા કે जिनकी सेवा खोज अपनी प्रीत राम से कीजिए, जिंदगी का राज है ये जानकर जी लीजिए. કઈ ના કરવું, સેવા જ કરવી. સેવામાં હું કરનારો છું એવું નથી રહેતો, આનંદ છે ફક્ત. એટલે કઈ ન કરવા માટે એક શક્તિની જરૂર પડે છે. બે શક્તિ ના હોય ને તો સેવા કરનારા બધા સમાજ સેવકો બની જાય છે, અહમતામાં પાછા ડૂબે છે વરા. અને એકબીજાની હરીફાઈઓ ચાલુ થાય છે હવે કે પેલો મારાથી આગળ ના નીકળી જવો જોઈએ. એટલે પ્રથમ અહંકાર નાશ કરવાનો હોય છે તો પૂર્ણ વિવેકની જરૂર પડે છે, વૈરાગની જરૂર પડે છે. કેમ કે સાધન છે. સમ સમાધિ સડ સંપત્તિ વિવેક વૈરાગ આ પતંજલિ ભગવાને સાધન તરીકે આપણને કીધું છે અને એની જરૂર છે. તો એ કેવું સાધન છે? હું ને બંદૂકની ગોળીઓ મારવા માટેના આ સાધન છે. હું ને અહંકારને બંદૂકની ગોળીઓથી વીંધવા માટેના આ બધા સાધનો છે. આ સાધનો કરવાથી અહમ ભાવ વકરે નહીં. હા, પતંજલિ ભગવાને કીધું છે કે વિવેક વૈરાગ સમ સમાધિ સડ સંપત્તિ. તો આપણે ક્યાંય એવા ફાંકામ ના રહીએ કે બધું બંધ કરી દેવાનું. પહેલું પગથિયું એ છે કે અહંકાર જેટલે છે એટલે ઉભો રહે સમજણમાં, વધારે વકરતો બંધ થાય. એટલે સેવાથી એ થાય. જગતી સેવા ખોજ આપણી સ્થિરતા થાય ત્યાં આપણી ખોજ ચાલુ થાય. તો છતાં જો કરવાથી જે મળે છે તે કાયમી નથી હોતું, અને કાયમી ના હોય તે જીવન છે. એ જીવનનું પરમ લક્ષ્ય એ ના કહેવાય. કાયમી ના મળતું હોય એ વસ્તુ પરમ મળી ગઈ છે એવું નથી. કાયમી ટકે કાયમી રે ફરી પ્રાપ્ત ના કરવું જોઈએ એવું જે છે તે પરમ લક્ષ્ય. પરમ એટલે છેલ્લી કક્ષાનો. અને તે મહેનત કરવાની છે એવો ભાવ નહીં, કર્તૃત્વ છે એવો ભાવ નહીં. હા, તો શું થાય છે? જો દેશ અને કાળ બે ભેગા નથી રહેતા, એમાં દેશ અને કાળ બે નોખા પડી જાય, એના બે વિભાગો પડી જાય છે. વ્યક્તિ ભાવ અહમ ભાવ છે એમાં દેશ કાળ ભેગા રહે છે એટલે અહંકાર પુષ્ટ થાય છે. પણ જ્યારે અહંકાર શાંતનો શાંત રહે તો એનો એકલો દેશ રહે છે, કાળ એનાથી નોખો પડી જાય છે. હું કરું છું ને ભાવ બંધ થઈ જાય, પણ હું છું એ ભાવ રહે છે. એ દેશ એકલો હોય તો ત્યાં એકલી સ્થિરતા, કાળ એકલો હોય તો એકલી ગતિ. દેશ કાળને બે ભેગું હોય છે ત્યારે સ્થિરતા અને ગતિ, કરું છું કરવાનું છે, આ બધું ડબલું વાગે. પણ જ્યારે દેશ નોખો પડી જાય કાળથી, આ મુખ્ય પોઈન્ટ છે. સ્થિરતા એને કહેવાય. આપણે ઘણી વખત કહીએ તન સ્થિર, મન સ્થિર, પવન સ્થિર. તો એમાં કાંઈ કાળ નથી, પણ હું છું સ્થિર, એ દેશ. તો જે દેશ
કાળની દૂરીથી રહી છે ત્યાં મહેનત નથી. જે દેશ પોતાનું હોવું કાળથી દૂર છે, કાળ નોખો પડી ગયો છે, તો ત્યાં મહેનતથી પ્રાપ્ત નથી થતું. પછી વગર મહેનત ચાલુ થાય કે કરતા પણ નથી રહેતું સ્થિરતામાં. અને જે દેશ કાળથી દૂરી વાળો છે, તો દૂરી વાળો છે એ મટાડવાનું છે. જે દેશ કાળની દૂરીથી રહિત છે ત્યાં અપ્રયત્ન છે. દૂરી વાળો છે ત્યાં સૂક્ષ્મમાં પ્રયત્ન છે. જે દેશ કાળથી દૂરી વાળો છે મતલબ બે નો સ્વીકાર થયો, દૂરી તો રહી ને, તો એ મહેનતથી મળે. એમાં જાણવાનું આવે એ બધું મહેનતથી જાણવાનું આવે. કરવાનો રાગ છે ત્યાં પ્રયત્ન થઈ જાય છે, અને અપ્રયત્ન કરવાનો રાગે નથી. સચ્ચિદાનંદ એ આપણી પરમ માર્ગ છે. ઘણી વખત હું કહું કે ઉભા રહી અને કોઈ એવો આપણે નિશ્ચય કરે કે હું શા માટે જન્મ્યો છું, મારું પરમ લક્ષ્ય શું છે, મારે કયું પ્રાપ્ત કરવું કે જે પ્રાપ્ત કર્યા પછી બીજું કઈ પ્રાપ્ત ન કરવું પડે, તો તે સચ્ચિદાનંદ પરમ આનંદ અખંડ આનંદ માં બીજું કઈ પેસી ના શકે, ફરીથી કોઈ સંગી ના થઈ શકે. તો સચ્ચિદાનંદ છે એ વાસ્તવિક માર્ગ છે. કે તો એ સચ્ચિદાનંદ છે બધાના સંસારિક ભાવ ભલે અજ્ઞાન પકડાયેલું છે પણ બધામાં સચ્ચિદાનંદ વણાયેલો તો છે જ. કે દરેકને કાયમ માટે રહેવાની ઈચ્છા થાય છે કે નહીં, મરવું નથી, મરવું નથી, મરવું નથી. આ ભાવ બધાને સખત છે. કૂતરા, બિલાડાને, કાગડાને, કૂતરાને બધાને છે. કેમ કે પોતે સતના ઘરમાંથી છૂટો પડી ગયો છે એટલે મરવું નથી, કાયમ રહેવું છે. એનો સહજ વાસ્તવિક માર્ગ છે. ઠીક એટલે જાણે તો બધાને જાણવાની ઈચ્છા થાય છે. ટેબલ મેલી વંડી ઉપર કોણ રાખીને પાડોશીના ઝઘડા આણીએ. મિત્રો સાંભળતો ના હોય તો કે પેલા શું કહેતા હતા. કેમ કે જાણવું એ મૂળ સ્વભાવ છે ચેતનનો. એનો મૂળ ધર્મ છે ચેતનનો. એને કોઈ ધર્મ નથી, એનો સ્વભાવ છે જાણવું હોય. એટલે તો બધું જાણવાની ઈચ્છા થાય છે. કોક બોલ્યું હોય તો તમે શું બોલ્યા તો ફેરથી કહેજો, ભલે કારમાં બેરાશ છે તોય. તો વાસ્તવિક માર્ગ છે આ જાણવું એ ચેતનની. અને આનંદ એટલે કે કોઈને દુઃખ ગમતું નથી, અને દરેક પોતાના અંદર કોઈ દુઃખ પહે નહીં એટલા માટે જીવે છે ને બીજાની ખબર રાખે છે. મારો આનંદ લૂંટી ના જવો જોઈએ. બાળક ઉપર પ્રેમ કરે છે મા તો એના આનંદ માટે કરે છે, માના આનંદ માટે. પતિ પત્નીનો પ્રેમ છે તો એ પોતાને ગમે છે એટલે બીજાને પ્રેમ કરે છે. પોતાને જે ગમે છે ને એને આનંદ જોઈએ છે. આનંદ સ્વભાવ એનો મૂળ છે એટલે એની વાસ્તવિક માર્ગ છે આનંદની. તો વાસ્તવિક માર્ગની જાગૃતિ થવી જોઈએ. તે સહજ જાગૃતિ અંદર એ શરૂઆત થવી જોઈએ. વાસ્તવિક માર્ગ નહીં પણ એ છે તો ખરી, પણ એને સમજી અને એની તીવ્ર માર્ગ થવી જોઈએ. તો એ વાસ્તવિક માર્ગની જાગૃતિ તે સહજ છે, એના માટે મહેનત કરવાની નથી આવતી. વાસ્તવિક માર્ગની પૂર્તિ માટે અપ્રયત્ન. તો મહેનતથી તો કામનાની પૂર્તિ થાય. શા માટે કર્મો છે તો કામનાની પૂર્તિ માટે. અને કામનાની પૂર્તિ માટે મહેનત થાય છે તો કેમ કે ઈચ્છાથી, ચાથી. તો ચા મીટે ઈચ્છા હોય એટલે ભેગું ચિંતા હોય. કામનાની પૂર્તિ કરવી છે તો એમાં મહેનતની જરૂર પડશે. આ ભાવ હોય, મહેનતની જરૂર પડશે તો શરીર ને મહત્વ આલવું પડશે. મજબૂતી કેમ રાખીએ? શા માટે શિયાળામાં પેલું સાલમ પાક ને બધા ખાય છે ને બનાવી 2000 રૂપિયા કિલો. કેમ કે શરીર તંદુરસ્ત રહે. તો કરવું છે, કામના પૂર્તિ કરવી છે તો તેમાં મહેનતમાં શરીર, ઇન્દ્રિયો, વસ્તુઓ, બીજા લોકો, સાધનો આ બધું જોડે છે. કેમ કે ઈચ્છા છે મહેનત કામના પૂર્તિની.
હવે આપણે કરવાનો છે વાસ્તવિક માર્ગ આપણી શું છે કે સતની વાસ્તવિક માર્ગ છે, જે સચ્ચિદાનંદની વાસ્તવિક માર્ગ છે. તો સતનો સંગ કરવા માટે શરીરની જરૂર નથી. જો સતને મળવું છે તો શરીરની જરૂર નથી, ઇન્દ્રિયોની જરૂર નથી, એના ભાવોની જરૂર નથી, બહારની વસ્તુઓની જરૂર નથી, કશું ના જોઈએ. સતની અંદર હાથ મિલાવા જવું હોય, એની જોડે સતની સાથે દોસ્તી કરવી હોય તો બટેલા, ખાલી થયેલા, ઓગળી ગયેલા, ખતમ થઈ ગયેલા, જગતે ખતમ ને 3 લોકે ખતમ, આવી રીતનું હોય તો આ મહેનતથી કઈ પ્રાપ્ત થાય? કોઈ મહેનત નથી એમાં. તો મહેનતથી જે પ્રાપ્ત થાય છે એ સત્સંગ નથી. હું કાંઈ નથી, હું કરતા નથી, તો સ્વીકાર કરો આપણે આ વાતનો ખાસ દ્રઢતાથી સ્વીકાર કરો કે હું કાંઈ નથી, હું કાંઈ કરતા નથી. તો સતના સંગ માટેનો આ વાસ્તવિક પોતાનો માર્ગ છે તે પૂરી ના થાય ત્યાં સુધી કરવી પડે. તો હું કાંઈ નથી અને હું કરતા નથી. જો આટલી વાતનો સ્વીકાર થઈ ગયો તો ઓટોમેટિક સત્સંગ થઈ ગયો, કરવાનો ના હોય પછી. તો આવું સહજ બનવા માટે બધું સ્વીકાર, કોઈ અસ્વીકાર નહીં. જે આવે છે સામે તે અસ્તિત્વમાંથી આવે છે અને મારા અહંકાર ને મટાડવા માટે પ્રભુ મને પ્રેમ કરે છે, ઈશ્વર પ્રેમ કરે છે, એટલે સંજોગ બનાવ બની અને ઈશ્વર પોતે આવે છે. બધું સ્વીકાર, સારું, નબળું, અધિકાર ને ના અધિકાર ને મોટું, નાનું, ભૂખ ને તરસ ને જેટલી ઉર્મિઓ છે, બધી ઉર્મિઓ માં ક્યાંય ખોલ એવી ના રહી જાય કે અતૃપ્તિ. બધો સ્વીકાર. જેટલો રહી ગયું હોય પ્રાપ્ત કરવાનું ઈચ્છા મુજબનું, તો ભગવાનને એમ ઈચ્છા હશે, દુઃખ આપ્યું તો એવી ઈચ્છા હશે. પ્રભુ મને પ્રેમ કરે છે એ રૂપમાં. તો આ ઈશ્વર ઉપર, ગુરુ ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ આ મુખ્ય છે. સતત શ્રદ્ધા, સતત વિશ્વાસ. ભલે ભલે જે પરિસ્થિતિ આવે ત્યારે ઈશ્વર સર્જિત છે. તો જાણ્યું એમાં જે જણાય, કોઈ જણાય છે તે નોખું ના રહે. જાણ્યું એ સહજ, જણાય છે એ સહજ. કેમ કે કામના જઈ, ઈચ્છા જઈ, ચા મીઠી. તો એ જે સમજ છે, સમજનો પ્રભાવ છે ને, એ પ્રભાવ જે છે શાંત ભાવનો, જીવનનો પ્રસન્નતાનો પ્રભાવ, તો એ પ્રભાવના કારણે તાકાત નિર્માણ થાય છે કે બધે નટખટ ગુંડો કનૈયો દેખાય. બધે કનૈયો એવું આજાઈ જાય. આજમાં અંજન દેખાય, બધે કૃષ્ણ કનૈયો અંજન. એટલે શક્તિ નિર્માણ થાય છે પ્રભાવની. તો આ સાંભળ્યું, તેમાં અનંત શ્રદ્ધા, અનંત આસ્થા, વિશ્વાસ, આ મુખ્ય સાધન છે સતના સંગમાં જવા અને સતનો સંગ કરવા માટે. અસતનો સંગ એ છે કે મારે ઇન્ડિવિજ્યુઅલ, એટલે મારે પોતાના માટે જ કંઈક કરવું છે, મારે જ આત્મજ્ઞાન કરવું છે, મારે જ શાંતિ કરવી છે. ના, જગતમાં બીજું કાંઈ નથી. બધાને શાંતિ, બધાને આનંદ. અસતનો સંગ અને સતનો સંગ. આપણા માટે કાંઈ કરવું છે તો અસતનો સંગ છે, અને પોતાને કાંઈ જરૂર નથી, પોતાના માટે કાંઈ છે જ નહીં. જગ કી સેવા ખોજ આપની. પોતાના માટે કાંઈ જરૂર નથી, છે નહીં, અને કાંઈ ખૂટતું નથી, તો સત્સંગ. તો આવી નિષ્કામતા છે તે આત્મસાત કરવી, તે નિષ્કામતા અપનાવી, તે નિષ્કામતા તે કઈ તો અપ્રયત્ન. હું કરતા નથી, ઇન્દ્રિયો નથી, ને બીજા માટે કઈ કરવાનું નથી, એવો ભાવે પૂરો થઈ જાય ત્યાં. અને તે બહુ જરૂરી સાધન છે નિષ્કામતા. પણ અકર્મણતા અને નિષ્કામતામાં ફેર છે. અકર્મણતામાં તો
બોલો તેડતો બેહી જાય કે હવે નથી હેડવું એટલે કરોડો ચાલુ થાય પછી હેડે. આ અકર્મણ્યતા, આળસ, શરીરનો ભાવ, હું પછું છું, હવે થાકી ગયો છું. તો થાકે શરીર તો હું વાળી દેવાનું. અકર્મણ્યતા જે છે એટલે કાંઈ કરવું નથી, શરીર હું છું એ ભાવ જાતો નથી, શરીર કરે છે એવો ભાવ રહે છે, એટલે અકર્મણ્યતા આવે. અકર્મણ્યતા અને નિષ્કામતા એમાં ફેર છે. અકર્મણ્યતા ડૂબાડે અને નિષ્કામતા તારે. અકર્મણ્યતા જે છે એ મારે અને નિષ્કામતા જીવાડે. આટલો ફેર છે. કઈ ન કરવું એવો સંકલ્પ પણ આજથી આપણે કરીએ. ચલો હવેથી કાંઈ કરવું નથી, આપણે કાંઈ ના કરવું એવો સંકલ્પ કરો આજથી. તો કર્યો તો શું સંકલ્પ? તે પણ શ્રમ છે. સંકલ્પ કર્યો એ મહેનત કરી. કાંઈ ના કરવું એવો આજથી સંકલ્પ કરીએ તો શું કર્યું? અજ્ઞાનમાં આયા ને એ મહેનત કરી. તો જેને કાંઈ કરવું છે તે બાકી હોય તો તે કરવાનો અને ના કરવાનો આવો સંકલ્પ કરે. હજુ કઈ કરવાનું રહી ગયું એના માટે છે આ બધું સંકલ્પ કરવાનું, ના કરવાનું, નિયમ લેવાના, નીતિ લેવાની, આ હારું ના નબળું. અરે હું એમ કહું છું કે હું ઘણી વખત કહું કે મસ્ત માણસો ઝઘડો, બે ચાર દારૂડિયા એકબીજાને ગાળો દેતા હોય અને 5 બ્રાહ્મણો ભેગા થઈ જોડે સંસ્કૃતના શ્લોકો બોલતા હોય, બે આત્મજ્ઞાને હરખું લાગે. બાજુમાં 20 ફૂટે ઝઘડો ચાલુ છે દારૂડિયાઓનો, ગાળાની રેલમસેલ ચાલુ છે, અને આ બાજુ શ્લોકોની રેલમસેલ ચાલુ છે. અને આત્મજ્ઞાનીને વિવેક માટે કે, જગત માટે કે ભાઈ આવું નહીં કરવું, આવું કરવું, ખાલી ખાલી કે બધું હોય, બાકી બધું એના માટે બધા શ્લોકો જ છે. એટલે કરવાનું, ના કરવાનો સંકલ્પ આ કોણ કરે? જેને કઈ કરવું છે બાકી રહી ગયું છે. તો આત્મરતિથી, પ્રભુ પ્રેમથી ભરપૂર પૂર્ણ તે છે કે કાંઈ સંકલ્પમાં ના ઉતરે કોઈ જાત. ભરપૂર આનંદ સ્વરૂપ તે છે કે કાંઈ બાકી નથી રહ્યું, ભરાઈ ગયું છે બધું. કરવાની વાસનાનો ત્યાગ કરવો છે તો અવિનાશી સમજાશે ખરી, પણ જ્યારે અવિનાશીથી મળશે સાક્ષાતમાં ત્યાં કરવાની વાસના જ હોતી નથી. કાંઈ કરવાનું બાકી રહેતું નથી. કરવા વાળા બધા જેટલા છે એ મજૂરી કરે છે, પણ પ્રભુ પ્રાપ્તિ માટેની મજૂરી છે. એટલે એ આ બધું અંદરથી ભાવ બદલવાનો છે. જ્યાં સુધી મજૂરી, આ કરવું, આ સારું કરવું, આના માટે કરવું, આ ધર્મ વધારવો, આ જ્ઞાનીઓ બનાવી દેવા, જો અંદર બનાવવાનો ભાવ રહી ગયો, અંદર નોખી લકીરી કરવા પડાની બનતી હોય તો એ મજૂરી. અને કોઈ લકીરી ના બનતી હોય કરવાની અને બધું થતું હોય તો એ ફકીરી. તો તે મજૂર નથી, તે બાદશાહ. जिनको कछु ना करना, जिनको कछु ना चाहिए वो साहब का था. તો અકર્મણ્યતા હોય તો એ બાદશાહ નહીં, એમાં રહી જાય છે. અકર્મણ્યતા રહી જાય છે પછી બાદશાહી થાય. અજ્ઞાન ઢાંકી મસ્ત મોટા કૂતરાને ચિત્તાના ચામડા પહેરાઈ અને વિડીયો ઉતારવાનો, એવું થયું. અજ્ઞાન ઢાંકી હું કઈ નથી, મારું કઈ નથી ના કપડા પહેરી અને સમાજમાં સારું દેખાવાનું, રૂમમાં કાંક નોખવું હોય. ડોંગરેજી બાપુએ 1100 કથાઓ કરી. એમની પાસે મર્યા ને એ વખતે 1500 હતા રૂપિયા. એ આ ખાપણ લાવવા માટે રાખ્યા હતા. ઊંચી આંખ કરી કોઈ દાડો કોઈ કથા ના કરી, કોઈ રામનામ સીતાના વિવાહ એવી રામલીલા ના કરી કથામાં, મહાન દેખાડવાનો પ્રયત્ન ના કર્યો, રૂપિયાના ફાળા કરી અને કોઈ ધમાલ ના કરી. ના કરવું એટલે પાછો બાનું હાલે કે અમારે તો સંસ્કૃતિ વધારવી છે, સનાતન માટે કરીએ છીએ. તો આ અને આપણો અવિવેક છે એટલે આ બધું ચાલે છે. અને બધું ખોટું 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 જગજાહેરમાં ખોટું કરતા હોય અને છતાં અંદર સંત હોઈ શકે.
લોકોને દેખે કે આ તો અજ્ઞાની છે, જૂઠો છે, કામી છે, ક્રોધી છે, મોહ છે, પૈસાની લાલચ છે, અને છતાં એ ખુશ ના હોઈ શકે. બોલો, ભલે ઝઘડાવે બધાને. સ્વરૂપાનંદ બાપુ ઓલિયો, મેં એમની સાથે વિહાર કર્યો, આમ તો એમની જોડે 10 વર્ષ સંગ રાખ્યો, તો પળે પળે એમ લાગે કે આવા અજ્ઞાની ક્યાંથી થક્યા. આપને કંટાળો આવે, પણ એનું નાટક હોય આપણો અહંકાર મટાડવો. એ એના જીવનમાંથી અંદરથી ગોતો તો આમ આપણા પૈસા લઈને પડાય લે, પણ કોકને 2 લાખ રૂપિયા આલી દે, કોઈનો વગર ઓળખે, કાંઈ નક્કી નહીં. મૂળ એમની જે વાત હતી, મૂળ સાક્ષાત બ્રહ્મ હતો. ભગવત કપડા તો એવો નિયમ નહીં કે ભગવત પહેરવા છે, જે પહેરાવે ને જેને જે પહેરાવો હોય તે જ રાખે. એમની સાથે માણસના ઘણું દર્શન થયું, ઘણી સેવા કરી, અને જ્યારે જ્યારે આપણે એમાં બે ભાવ હતો તો ઘણું ખીજણાય એમને ઉપર. પણ વાસ્તવિકતા જે હતી એમની, કે આવો ઓલિયો જગતમાં જોવા મળ્યો નથી. ખાવાનું કોઈ દાડો માગ્યું નહીં કે મારે આ ખાવું છે. આ દેહ શીરો બનાવ્યો હોય, ઈચ્છા થઈ જાય બાપુ શીરો ખવડાવો બસ, અને એટલા રાજી થાય પછી આ સાક્ષાત બ્રહ્મ છે. એ કેવી રીતનો વર્તતો એની આ વાત કરી. શ્રમ રહિત થવાનું તો શ્રમ નિષ્કામતા વધારે દ્રઢ થાય એ આદત પાડવી પડે. અસંગતા નો કાયમી ઉદય થઈ જવો જોઈએ. અહમતા મમતા વાસનામાં મૃત્યુ ઘટ વાગવાનો છે. તો જ્યાં સુધી અહમતા હોય, મમતા હોય, વાસના હોય, ત્યાં સુધી અસંગતાનો ઉદય થતો નથી. પછીનું જે જીવન છે, અસંગતાનો ઉદય થયા પછીનું તે સાચું, તે સારું. તો સાચામાં સાચું કયું? સપનામાં સપનું સાચું છે, તો સપનામાં સપનું સાચું છે, તો એ સાચા વાળું સાચું નથી. સપના વખતે સાચું લાગ્યું એ સાચા વાળું સાચું નથી, તો સપનું સાચું હોય. પણ જાગ્રતમાં સાચું લાગે છે તે સાચું નથી. જગત સાચું લાગે છે ને આપણને, અહમતા મમતા કંઈક મેળવવું છે, ઈચ્છાઓ, તો સાચામાં સાચું કયું એ ગોતવાનું છે. જગત સાચું લાગે ત્યારે સ્વપ્ન જૂઠું લાગે, પણ જ્યારે ભગવાન સાચો લાગે ત્યારે જગત જૂઠું લાગવા માંડે. ભગવાન સાચો લાગે, ભગવાન સાચો લાગે ત્યારે અહમતા જૂઠી લાગે, મમતા જૂઠી લાગે, વાસના જૂઠી લાગે, હું પણ જૂઠું લાગે. પણ ભગવાન સાચો લાગે છે ત્યાં સત્યનું દર્શન થાય છે, પણ ટેમ્પરરી થાય છે, પરમેનન્ટ નહીં. તો જે સાચું લાગતું હતું, ભગવાન સાચો લાગે એ વખતે જગત સાચું લાગતું હતું, તો જે સાચું લાગતું હતું એ સત્ય હતું ને એના માટે, તો એ સત્ય ટેમ્પરરી જતું રહે. લાગતું સત્ય ટેમ્પરરી જતું રહે. જ્યારે છે સત્ય એના દર્શન થાય ત્યારે તો પરમેનન્ટ સત્ય અને ટેમ્પરરી સત્ય, બે સત્ય ભેગા થયા છે. અને આ બે છે ને એનાથી નોખું પડવાનું સૂક્ષ્મ વિવેકથી. એક ટેમ્પરરી સત્ય લાગે છે, નીતિ ધર્મ મહત્તા છે, મારી કેપેસિટી વધારે, એફિશિયન્સી વધારે, ટેમ્પરરી સત્ય. ટેમ્પરરી સત્ય અને પરમેનન્ટ સત્ય, તો એમાં પછી વિચાર કરીએ તો બે સત્ય નથી. તો સાચામાં સાચું કયું? તો એક જ જે સાચું છે, કાયમી છે, અવિકારી છે, તે જ સાચું. બીજું બધું સાચું માનેલું સાચું એકે સાચું નહીં. તો સાચો કોણ? એને જોવો હોય તો ઇન્દ્રિયો વગરનો છે તે જુઓ. વગર મનનો ચેતન છે, તેને જોઈએ, નક્કી કરીએ કે કેવો છે. વગર મનનો, વગર અહંકારનો ચેતન છે, તેને ચેક કરીએ કેવો છે. બધી સમસ્યાઓ તરત જ પટકાઈ જશે. બધી સમસ્યાઓનું સમાધાન ત્યાં થઈ જાય. આત્મજ્ઞાન એ શ્રવણ, મનન, નિધિધ્યાસન, આ બધા ઉપાયો છે આત્મજ્ઞાન માટેના. પણ તે વગર સત્ય જે છે તો
એ ગુરુથી મળે. તે વગરનું મુખ્ય સત્ય છે કે જ્યાં શ્રવણ મનન નિધિધ્યાસન થાય જ નહીં. એકવાર મન વગરનો ચેતનને જોવાનું ચાલુ કરો તો જોઈએ કેવો છે, તોફાની છે, ગરીબ છે, પૈસાવાળો છે, ચોર છે, મોટો છે, મોટી માળાવાળો છે, જોડે 4-5 તત્વો દોડતા હોય, બાપુ આયા એ માયલો છે. મન વગરનો, ઈચ્છા વગરનો, અહંકાર વગરના ચેતનને જોવો અને અહંકાર વાળા ચેતનને જોવો તો એમાં મુખ્ય વિવેકની જરૂર પડે છે. તો આવા મનુષ્યાણામ શાસ્ત્રેષુ કચ્ચિત યતેતિ સિદ્ધયે, હજારો મનુષ્યમાંથી કોઈક આવો સિદ્ધ અને એના થકી જાણવાની ઈચ્છા કરવી. બધા જાણે છે શરીર અહમ, શરીરોહમ, જાણવાનું છે શિવોહમ. તો જાણે શરીરોહમ ને બોલે શિવોહમ. એક કૂતરાના ઉપર ચિત્તાનું ચોપડું પહેરાય, ગધાડા ઉપર ગાયનું ચોપડું પહેરાય, બોલે શિવોહમ. બારે દેખાડો શિવોહમનો હોય શરીરોહમ. તો આવા બહુ ઓછા લોકો છે. જાણવાની કોશિશ, જાણવાની ઈચ્છા એ પણ બિલકુલ બંધ થઈ જાય. કેમ કે જાણવાની ઈચ્છા, જાણવાની કોશિશ છે ત્યાં જાણવાનું જે છે તે રહી જાય છે. તો મનમાં કામ કયા આવે? કઈ કામનાઓ થાય છે મનમાં? તો મનમાં સ્ત્રી હોય, મનમાં કાંઈક ઈચ્છાઓ હોય, મનમાં બીજું બધું સુંદર લાગતું હોય. મનમાં કામ ક્યાં આવે છે એ ચેક કરો. મનમાં ક્રોધ ક્યાં આવે છે એ જોઈએ. બીજો હોય, ના ગમતો હોય, એના કર્મો ખરાબ લાગતા હોય, આવી ધારણા છે કે મનમાં ક્રોધ આવે છે. તો મનનો ક્રોધ ક્યાં આવે છે? મનનો કામ ક્યાં આવે છે? મનમાં રાગ ક્યાં આવે છે? તો બીજો હોય તો રાગ આવે છે, નહીં ગમતો હોય તો. બીજો તે બીજો જ નથી, ગમવું ના ગમવું જ નથી. મેં કુછ નહીં તો મારું કાંઈ નથી એવું બોલવાની જરૂર પડે કે? તો આ કાંઈ ના હોય તો પછી તમે શું કરશો કહો? એટલે યતો વા ઈમાની ભૂતાની જાયંતે યેન જાતાની યત પ્રયતત્વ વિષમ વિસંતિ તદ બ્રહ્મ તદ જિજ્ઞાસત્વ. જાણવું છે તો જીવને. જીવ શું જાણે છે? પેલું આન હાચું, ખોટું, નબળું ને ક્રોધનું, રાગવાળું બધું જાણશે. તો યતોવાઈમાની પોતાની જાયંતે એને જાતા નહીં. એ જાણશે કે તે હું અને તે છે તે જ હું છું. નોખું કાંઈ નથી. આ છે તે હું છું, તે છે તે હું છું, જગત છે તે હું છું, દેશ ને કાળ કાંઈ નથી, બધું હું છું. તો આ જ્ઞાન બ્રહ્મને ના થઈ શકે, મનુષ્યને થઈ શકે. એકતાનું જ્ઞાન. તો આ મનુષ્ય જન્મ છે તો આ એકતાનું જ્ઞાન કરવું. હું, તે, આ જગત, આ બધું નોખા ના રહે, કોઈ લકીરી ના રહે એવી ફકીરી. આ છે તે જ હું છું, તે છે જ આ છે એ અને આ અને હું. જો હૈ સો હૈ સચ્ચિદાનંદ ભગવાનની જય. સનાતન ધર્મની જય. ઓમ નમઃ પાર્વતી પતये હર મહાદેવ.